ગત 17 સપ્ટેમ્બર 2020ના રોજ સરથાણા વિસ્તારમાં આવેલા ડીમાર્ટ એવન્યુ સુપરમાર્કેટ લિમિટેડમાંથી વાળમાં નાખવાનું તેલ ખરીદ્યું હતું. બાદમાં તેલ વપરાશમાં લેતા પહેલા તેની એક્સપાયરી ડેટ ચેક કરી હતી. દરમિયાન ધ્યાનમાં આવ્યું કે તેલની બોટલ પર ડીમાર્ટ દ્વારા પોતાનું સ્ટીકર માર્યું છે, જેના પર મેન્યુફેક્ચરિંગ ડેટ ઓગસ્ટ 2020 તથા એક્સપાયરી ડેટ જુલાઈ 2022 લખી હતી. જાગૃતિએ સ્ટીકર ઉખાડીને બોટલ પર જોતા તેલ કંપની દ્વારા ઓરિજિનલ મેન્યુફેક્ચરિંગ ડેટ જાન્યુઆરી 2019 તથા એક્સપાયરી ડેટ ડિસેમ્બર 2020 પ્રિન્ટ કરી હોવાનું ધ્યાન આવ્યું હતું. જેથી જ્યોતિએ આ અંગે ડીમાર્ટને ખરીદ બિલ સાથે રજૂઆત કરી હતી, પરંતુ ડીમાર્ટ તરફથી સંતોષકારક જવાબ ન મળતા આખરે ગ્રાહક કોર્ટમાં ફરિયાદ કરી હતી. સુનાવણી દરમિયાન ડીમાર્ટ તરફે સરકારના પરિપત્ર મુજબ તમામ ઉત્પાદક કંપનીને આપવામાં આવી હોય પોતે કોઈ ગેરકાયદેસર વેપાર નીતિ અપનાવી નહીં હોવાનો બચાવ રજૂ કર્યો હતો. જ્યારે ફરિયાદ પક્ષે એડવોકેટ મોના કપૂર તથા શીતલ શાહે ડીમાર્ટ દ્વારા પોતાના સમર્થનમાં રજૂ કરેલ સરકારના પરિપત્રમાં ક્યાંય પણ એક્સપાયરી ડેટ બદલવાની સરકારે ડીમાર્ટને મંજૂરી આપી હોય તેવી હકીકત જણાવવામાં આવી નથી, જે સહિતની દલીલો કરી હતી. બંને પક્ષની દલીલો બાદ ગ્રાહક કોર્ટે ફરિયાદ મંજૂર કરી ડીમાર્ટ એવન્યુ સુપરમાર્ટ લિમિટેડને 1.50 લાખનો દંડ કન્ઝ્યુમર વેલફેર ફંડમાં જમા કરવા હુકમ કર્યો હતો. સાથે ફરિયાદીને તેલની રકમ 9% વ્યાજ સાથે ચૂકવવા ઉપરાંત ખર્ચ પેટે અલગથી 5,000 ચૂકવવા આદેશ કર્યો હતો. કેસની સમગ્ર માહિતી ફરિયાદ પક્ષના એડવોકેટ દ્વારા અપાઈ હતી. મારું નામ એડવોકેટ મોના કપૂર છે. હવે સદર ફરિયાદની ટૂંકી હકીકત એવી છે કે સદર ફરિયાદ જે મૂળ ફરિયાદી છે જાગૃતિબેન રમણભાઈ પટેલ, તેઓ દ્વારા ડીમાર્ટમાંથી ઇન્દુલેખા તેલની 2 બોટલો પરચેસ કરી હતી. હવે જે તે વખતે તેલ ખરીદ્યું ત્યારે તેના પર ગોલ્ડન સ્ટીકર લગાવેલું હતું. ઘરે આવીને જ્યારે વપરાશ માટે એમણે તેલ જ્યારે વપરાશમાં લીધું ત્યારે તેના ગોલ્ડન સ્ટીકર ઉપર તેમનું ધ્યાન જતાં તેમને શંકા ઉપજી, જેથી તેમને તે ગોલ્ડન સ્ટીકર દૂર કરતાં તેમાં એકચ્યુઅલી ગોલ્ડન સ્ટીકર ઉપર જે તારીખ હતી તે અને ત્યાર પછી સ્ટીકર નીચે જે તારીખ હતી તેમાં મોટો તફાવત દેખાયો, જેથી તેમને જે તે સમયે ડીમાર્ટના વ્યક્તિઓને સંપર્ક કર્યો. તેઓ દ્વારા કોઈ જવાબ આપવામાં ન આવ્યો. છેવટે એક જાગૃત નાગરિક તરીકે તેઓએ સદર ડીમાર્ટ વિરુદ્ધમાં નામદાર ગ્રાહક કોર્ટ સુરતની અંદર ફરિયાદ દાખલ કરેલ છે અને જેની અંદર ગ્રાહક કોર્ટ દ્વારા ખૂબ જ ઐતિહાસિક ચુકાદો આપ્યો છે અને તેઓને શિક્ષણાત્મક દંડ તરીકે 2 લાખ રૂપિયા તેઓને ગ્રાહક વેલફેર ફંડમાં જમા કરાવવાનો હુકમ કરેલો છે. અને ફરિયાદીને વધુમાં તેમના જે પૈસા છે તેલ ખરીદ કરી અંગેના 9% વ્યાજ સાથેના તેમજ અલગથી ફરિયાદીને માનસિક વર્તનના 5,000 ચૂકવવાનો હુકમ કર્યો છે અને નામદાર ગ્રાહક કોર્ટના હુકમનું પાલન 45 દિવસમાં કરવાનું રહેશે એવી પણ ટકોર નામદાર ગ્રાહક કોર્ટ દ્વારા આપવામાં આવેલી છે. હું સુરત શહેરની જનતાને એવો સંદેશો આપવા માંગુ છું કે તમે કોઈ પણ લોભામણી જાહેરાતોમાં આવશો નહીં. ખરીદનાર સાવધાન. એટલે તમે કોઈ પણ વસ્તુ ખરીદો ત્યારે તેની એક્સપાયર ડેટ, તેની ગુણવત્તા, તેની વજન, તમે 100 ગ્રામની વસ્તુ ખરીદ કરો છો તો શું એ 100 ગ્રામની વસ્તુ છે એ ચકાસ્યા પછી જ તમે વસ્તુ ખરીદો. એટલે મારી એવી વિનંતી છે કે તમે આંખ બંધ કરીને વસ્તુ નહીં ખરીદો. જો તમને એવું લાગે છે કે અહીંયા તમારી સાથે કોઈ છેતરપિંડી થઈ રહી છે કે ચીટિંગ થઈ રહી છે તો તરત તે અંગે નોંધ લો, અવાજ ઉચકો કે જેથી આપણે જે પૈસા ચૂકવીએ છીએ કાયદેસરનું હવે ચૂકવીએ છીએ એ પ્રમાણે આપણે વસ્તુ મેળવવા માટે હકદાર છે.